મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આજે આપણે ઓક્સિડેશન આગ જે છે એ કેવી રીતે નક્કી થાય માટેના નિયમો ઉપર જઈએ છે। થોડીક સમજૂતી આપણે ગઈ વખતે લીધી હતી કે દાખલા તરીકે શુદ્ધ ધાતુ તત્વ હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક આપણે શૂન્ય ગણીએ છીએ। જ્યારે એમાંથી આયન બને છે દાખલા તરીકે Zn છે તો શૂન્ય છે પણ એમાંથી Zn2+ આયન બને છે ત્યારે એનો ઓક્સિડેશન આંક મેં કહ્યું તો +2। તો એ ખરેખર એમાં તો ઇલેક્ટ્રોન વિનિમયનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે કે Zn માંથી Zn gives Zn2++2 ઇલેક્ટ્રોન એ રીતે। તો અહીંયા ઇલેક્ટ્રોનનો સ્પષ્ટ રીતે વિનિમય થાય છે માટે ઓક્સિડેશન આંકમાં સમજૂતી સ્પષ્ટ થઈ શકે। પણ હવે કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં એવી સ્પષ્ટ સમજૂતી મળી શકે નહીં। દાખલા તરીકે આપણે આવી પ્રક્રિયાઓ લઈએ છે તો એ વખતે ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરવાના એની વાત ઉપર જઈએ છે। ઓક્સિડેશન આંક ચલો હવે એને માટે હું પહેલા એક ઉદાહરણ લઉં છું। આવી એક પ્રક્રિયા આપણે લઈએ કે H2 ગેસ પ્લસ O2 ગેસ। ચલો એમાંથી બન્યું માનો કે H2O લિક્વિડ। ચલો હવે એને બેલેન્સ કરી લઈએ પહેલા। હવે ઓક્સિજન 2 હોવાથી આને 2 વડે ગુણી દીધું આપણે તો હવે હાઇડ્રોજન 4 થઈ ગયા તો આને 2 વડે ગુણી દીધું। ચલો આ સમીકરણ બેલેન્સ છે। હવે આની અંદર જે છે એ આ સંયોજન બન્યું છે। આ સંયોજનમાં હાઇડ્રોજન જે છે એનો ઓક્સિડેશન આંક +1 ગણાશે। હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક આમાં +1 છે જ્યારે ઓક્સિજન જે છે એનો ઓક્સિડેશન આંક -2 છે। પણ હવે આ કેવી રીતે કહી શકાય એ બાબત કહું છું ધ્યાન રાખજો। તો એમાં H2O એક સંયોજન છે જેની અંદર બે તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાયા છે ત્યારે તે પૈકી જે તત્વ ઓછું વિદ્યુત ઋણમય ઓછું વિદ્યુત ઋણમય બીજી રીતે કહું તો જે ધનમય હોય તો એ ધન ઓક્સિડેશન સ્થિતિ દર્શાવશે અને જે વધુ વિદ્યુત ઋણમય હોય તે ઋણ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે। હવે એવું કેમ પણ તો એમાં એવું સ્વીકારવામાં આવે છે આ એક સંયોજન જે છે એની અંદર હાઇડ્રોજને ઇલેક્ટ્રોન મુક્ત કર્યો છે એવું અર્થઘટન થાય। એ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે છે માટે હાઇડ્રોજનનું ઓક્સિડેશન જ્યારે ઓક્સિજનનું રિડક્શન થયું કહેવાશે। પણ અહીંયા સીધો સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનનો વિનિમય એ પ્રમાણે થતો નથી। જેવું આપણે Zn અને Cu ના ઉદાહરણોમાં લીધું હતું એવું અહીંયા સીધું ઇલેક્ટ્રોન વિનિમય સંપૂર્ણ રીતે થાય છે એવું સ્પષ્ટ કહી શકાય નહીં। પણ આમાં સંયોજન જે બન્યું છે એ સહસંયોજક સંયોજન છે। તો આવા સહસંયોજક સંયોજનો હોય ત્યારે ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરવો તે તો એ વખતે બે તત્વો પૈકી જે ઓછો વિદ્યુત ઋણમય હોય એનો ઓક્સિડેશન આંક ધન ગણવાનો અને જે વધુ વિદ્યુત ઋણમય હોય એનો ઓક્સિડેશન આંક ઋણ ગણવાનો। પણ એવું શા માટે તો એમાં સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મો હોય એ ઓછા વિદ્યુત ધનમય પરમાણુ તરફથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ગયેલા છે એવું સ્વીકારવામાં આવે છે। જાય છે સંપૂર્ણપણે એવું નથી કહેતા પણ એવું સ્વીકારવામાં આવે છે। ફરીથી બોલું છું બે તત્વો પૈકી સંયોજનની અંદર રહેલા બે તત્વો પૈકી જે તત્વ વધુ વિદ્યુત
તેની સાથે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને ગણતરીમાં લેવામાં આવે છે. તેના આધારે ઓક્સિડેશન આંક નક્કી થતો હોય છે. તો આમ ઓક્સિડેશન આંકનો અર્થ કેવો થશે? સંયોજનમાં રહેલા જે તે તત્વના પરમાણુ જે છે એની પાસે તટસ્થ પરમાણુની સાપેક્ષમાં જેટલા ઓછા ઇલેક્ટ્રોન હોય એટલો એનો ધન ઓક્સિડેશન આંક ગણાશે, જેટલા વધુ ઇલેક્ટ્રોન હોય એટલો તેનો ઋણ ઓક્સિડેશન આંક ગણાશે. જેમ કે આ સંયોજન H2O માં હાઇડ્રોજન પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુની સાપેક્ષમાં ઓછો છે, માટે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. જ્યારે ઓક્સિજન જે છે એની પાસે તટસ્થ પરમાણુની સાપેક્ષમાં 2 ઇલેક્ટ્રોન વધુ છે, માટે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -2 ગણાશે. ચલો બીજું ઉદાહરણ એક લઉં છું. દાખલા તરીકે H2 ગેસ છે વત્તા Cl2 ગેસ છે, એમાંથી બને છે ટ્વાઇસ HCl ગેસ. તો આ બીજી એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર જે છે એમાં પણ હાઇડ્રોજન અહીંયા ઓક્સિડેશન આંક 0 કહેવાય, આમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 કહેવાય. આ શુદ્ધ તત્વ સ્વરૂપે છે માટે આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 કહેવાય, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 કહેવાય. ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 કહેવાય. તો આ પણ સહસંયોજક સંયોજન એવો અર્થઘટન કરીએ છીએ. તો હાઇડ્રોજન તટસ્થ પરમાણુની સાપેક્ષમાં એક ઓછો ઇલેક્ટ્રોન ધરાવે માટે +1 ઓક્સિડેશન આંક, જ્યારે Cl તટસ્થ પરમાણુની સાપેક્ષમાં આ સંયોજનમાં એક ઇલેક્ટ્રોન વધુ ધરાવે માટે તે -1 ઓક્સિડેશન આંક એવો અર્થ થશે. એ જ પ્રમાણે આપણે અન્ય ઉદાહરણ CH4 વાળું લઈએ છીએ. માનો કે CH4 ગેસ છે એની ટ્વાઇસ Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો એમાંથી CCl4 બને છે. CCl4 બને છે. ચલો અહીંયા CCl4 બને અને 2H2 તરીકે મુક્ત થાય છે. આપણે એવું અર્થઘટન કરીએ છીએ CCl4 બને છે અને HCl બને છે. CCl4 બને છે અને HCl બને છે. આ 4HCl લઈએ એટલે Cl4 ની 4 8 થશે એટલે 4Cl2 લઉં છું. CH4 ગેસ વત્તા 4Cl2 ગેસ. ચલો એની અંદરથી બન્યું CCl4. ચલો આને પણ હવે આપણે બેલેન્સ કરવું છે. તો બેલેન્સ કરવા માટે આ કાર્બન 1 હાઇડ્રોજન 4 તો હાઇડ્રોજન 4 Cl જે છે 4 અને 4 8 એટલે 4 ગુણા 8. યસ. ચલો હવે આની અંદર જે છે એ HCl માં હાઇડ્રોજન +1 છે, Cl -1 છે. આની અંદર કાર્બન +4 છે અને Cl -1 છે. તો આ બધા ઓક્સિડેશન આંક મેં કેવી રીતે લખ્યા તો એને માટે ચોક્કસ નિયમો છે. ઓક્સિડેશન આંકનો અર્થ એવો કરીશું કે સંયોજનમાં રહેલા તટસ્થ પરમાણુની સાપેક્ષમાં જે તે પરમાણુ પાસે જેટલી સંખ્યાના ઓછા ઇલેક્ટ્રોન હોય એટલો તેનો ધન ઓક્સિડેશન આંક ગણાશે, જેટલા વધુ ઇલેક્ટ્રોન હોય તેટલો તેનો ઋણ ઓક્સિડેશન આંક ગણાશે. સહસંયોજક સંયોજન હોય તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ હોય તેની સાથે ગણાશે. તેને આધારે તેનો ઓક્સિડેશન આંક નક્કી કરવામાં આવતો હોય છે. ચલો હવે ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો ઉપર આવીએ છીએ. નિયમો. ચલો એમાં પહેલો નિયમ બનાવીએ છીએ. અહીંયા ક્રમનું કોઈ મહત્વ નથી પણ ક્રમબદ્ધ નિયમો લેતા રહીએ છીએ. તો કોઈ પણ શુદ્ધ મુક્ત અવસ્થામાં પરમાણુ હોય, અણુ હોય, પણ મુક્ત અવસ્થામાં હોય એટલે કે સંયોજન ન હોય ત્યારે, અર્થ એવો થશે સંયોજન ન હોય ત્યારે મુક્ત અવસ્થામાં બિન સંયોજિત, બીજો શબ્દ વપરાય બિન સંયોજિત પરમાણુ હોય તો
શૂન્ય ગણાય છે. બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશન આંક, શું શબ્દ વપરાય તો ઓક્સિડેશન આંક શૂન્ય. જીરો શૂન્ય. કોનો? બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય. જો આ બિન પરમાણિત સંયોજન કહેવાય. તત્વ સ્વરૂપે છે જીરો. શુદ્ધ તત્વ, બીજા શબ્દોમાં કહીએ સાદી રીતે તો શુદ્ધ તત્વ હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક શૂન્ય. શુદ્ધ તત્વમાં, સંયોજનમાં નહીં. એટલે શબ્દ વપરાયો છે બિન સંયોજિત પરમાણુનો, ચાહે પરમાણુ હોય કે અણુ હોય, ઓક્સિડેશન આંક શૂન્ય. અર્થ આવો થાય કે H2 છે, O2 છે, N2 છે, આ બધા મેં અલગ અલગ લખ્યા છે એટલે પરમાણુના અણુઓ છે. અર્થ એવો થયો. પણ એમાં હાઇડ્રોજન પરમાણુ, ઓક્સિજન પરમાણુ, નાઇટ્રોજન પરમાણુ એ રીતે કહેવાશે P4, ફોસ્ફરસ, પછી સલ્ફર S8. ચલો આ બધા જે છે Cu, Zn, આ બધા પરમાણુઓ છે તે દરેક બિન સંયોજિત હોવાથી તેમનો ઓક્સિડેશન આંક શું ગણાશે તો શૂન્ય. ચાલો બીજો નિયમ બનાવીએ છે. તો એમાં એવું કહીશું આપણે, કોઈ પણ સંયોજન હોય તો એમાં સંયોજનમાં રહેલા તત્વનો ઓક્સિડેશન. હવે સંયોજન શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. સંયોજનમાં રહેલા હોય ત્યારે, સંયોજનમાં રહેલા તત્વ નો ઓક્સિડેશન આંક. ચલો એમાં આપણે આવર્ત કોષ્ટકના પહેલા સમૂહની આલ્કલી ધાતુ ધરાવતું સંયોજન હોય પણ સંયોજનમાં રહેલા, એવો શબ્દ છે, ધ્યાન રાખીશું. તો સંયોજનમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન આંક આલ્કલી ધાતુ હોય, આલ્કલી ધાતુ, તો એમાં સંયોજનમાં આલ્કલી ધાતુ હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક +1. કારણ કે પ્રથમ સમૂહ છે, બરાબર? પ્રથમ સમૂહ. ચાલો એ જ રીતે આલ્કલાઇન અર્ધધાતુ હોય, આલ્કલાઇન અર્ધધાતુ, તો એનો ઓક્સિડેશન આંક +2. દ્વિતીય સમૂહ. ચલો ત્યારબાદ સમૂહ ક્રમ 13 થી 18 પી જૂથના જે તત્વો છે એની વાત કરીએ છે. તો સંયોજનમાં રહેલું હોય ત્યારે જો વાત છે, ધ્યાન રાખજો, ત્યારે આપણે એવું કહી શકીશું એ દરેકમાં, જેમ કે આમાં સંયોજનમાં રહેલો આલ્કલી ધાતુ તત્વ હોય NaCl માં Na+1 માં Na+1. ચલો એ જ રીતે દ્વિતીય સમૂહ આપણે લઈએ તો એની અંદર આપણે માનો કે આવું લઈએ છે, બીજા સમૂહનું કોઈ પણ તત્વ લઈ શકાય, બરોબર? તો એમાં MgCl2 છે માનો કે, તો માં Mg, તો એનો ઓક્સિડેશન આ Mg2+, આ +1 ઓક્સિડેશન આ +2 ઓક્સિડેશન એવો અર્થ થશે. ચલો એ જ રીતે 13મા સમૂહમાં 13મો સમૂહ જેમાં એલ્યુમિનિયમ, ચલો એલ્યુમિનિયમ લઈએ છે 13મો સમૂહ AlCl3 માં Al3+ હોય એટલે ઓક્સિડેશન આ +3 કહેવાશે. ચલો 14મા સમૂહનું તત્વ લઈએ, 14મો સમૂહ, તો એમાં SiCl4, તો એમાં Si4+ છે, તો એની અંદર +4 ઓક્સિડેશન આંક કહેવાશે. એટલે આપણે આ સમૂહો માટે એવું કહી શકીએ 13 - 10 એટલે 3, જો 13 - 10 બરાબર +3. ચલો એ જ રીતે આની અંદર 14 - 10
બરાબર +4. એ રીતે 15મા સમૂહનું કોઈ પણ તત્વ લઈએ. 15મા સમૂહની વાત કરું છું, ધ્યાન રાખજો. PCl5 15મો સમૂહ. 15મો સમૂહ તો એમાં જે છે એ +5 PCl5 +5. ચલો એ જ રીતે 16મો સમૂહ. 16મો સમૂહ હોય તો એમાં 16 - 10 એટલે +6 થાય. +6. દાખલા તરીકે એની અંદર આપણે આવું લઈ શકીએ SF6. તો એમાં સલ્ફર +6. ચલો આમાં સલ્ફર S+6 આ P +5 જ્યારે આ સલ્ફર 6 એટલે +6 કહેવાશે. ચલો એ જ રીતે 17મો સમૂહ. 17મો સમૂહ તો એમાં 17 - 10 એટલે દાખલા તરીકે HClO4 લઈએ છે. તો HClO4 તો એમાં Cl+7 છે એટલે +7 ઓક્સિડેશન થશે. Cl+7 એટલે +7 ઓક્સિડેશન. તો આ સંયોજનમાં રહેલા આ બધા સંયોજનો છે. જો સંયોજનમાં રહેલા આલ્કી ધાતુ તત્વ હોય તો એનો ઓક્સિડેશન +1. પ્રથમ સમૂહનું કોઈ પણ તત્વ, બીજા સમૂહનું કોઈ પણ તત્વ સંયોજનમાં રહેલું હોય આલ્કલાઇન અર્ધધાતુ તત્વ તો તેનો +2. 13મા સમૂહનું કોઈ પણ સભ્ય હોય તેના સંયોજનમાં ત્યારે +3. 14મા સમૂહનું કોઈ પણ હોય તો +4. 15મા સમૂહનું +5. 16મા સમૂહ માટે +6. 17મા સમૂહ માટે +7. પણ ત્યારે સંયોજનમાં રહેલા માટે. બરોબર, ધ્યાનમાં રાખીશું ખાસ. અહીંયા આપણે Cl ની જગ્યાએ ફ્લોરીન હોય ત્યારે બાબત અલગ થશે, એની વાત હું પછી કરું છું. પણ સંયોજનમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન 8 આપણે આ બધા સમૂહો માટે 13 - 10 14 - 10 15 - 10 16 - 10 17 - 10 એટલે 7 એ પ્રમાણે લઈ શકીએ. ચલો આગળ લઉં છું. જોજો તો આપણે એવું કહી શકીએ હવે કે ઓક્સિજન ધરાવતા સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જનરલી -2 હોય. શું બોલું છું એ ધરાવે, ધ્યાન રાખજો. ઓક્સિજન ધરાવતા ઓક્સિજન ધરાવતા સંયોજનોમાં O નો ઓક્સિડેશન આંક O નો ઓક્સિડેશન આંક મોટા ભાગે -2. ચલો હવે દાખલા તરીકે H2O તો H2O માં આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લીધો તો -2. તો એટલા માટે -2 છે. ઓક્સિજન ધરાવતા સંયોજનોમાં મોટા ભાગે, બરોબર, સંયોજનોમાં ઓનો ઓક્સિડેશન આંક મોટા ભાગે -2. પણ એમાં અપવાદ છે. હવે અપવાદ વાળા યાદ રાખીશું. અપવાદ એક તો હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈએ છે H2O2, Na2O2 લઈએ છે સોડિયમ પેરોક્સાઇડ K2O2 પણ કહેવાય, જેમાં O નો ઓક્સિડેશન આંક -1 છે. ચલો અપવાદ છે H2O2 Na2O2 જેમાં O નો ઓક્સિડેશન આંક કેટલો ગણાશે તો -1. ચલો એ સિવાય બીજા પણ અપવાદ છે. દાખલા તરીકે OF2 અને O2F2 આ બે લઈ ગયા છે. ચલો O2F2 લઉં છું. આ ઓક્સિજન મોનોફ્લોરાઇડ ચલો એમાં O નો ઓક્સિડેશન આંક જે છે એ +1 છે. O નો ઓક્સિડેશન આંક એ +1 છે. ચલો પેલામાં કેટલો હતો -1, જ્યારે આમાં કેટલો છે +1. ચલો જ્યારે OF2 લઈએ તો OF2 માં એને કહેવાય છે ઓક્સિજન ડાયફ્લોરાઇડ. ચલો ઓક્સિજન ડાયફ્લોરાઇડ જે છે એમાં O નો ઓક્સિડેશન આંક જે છે
એ +2 છે +2 છે। જો હાઇડ્રોજન પેરોક્સાઇડ સોડિયમ પેરોક્સાઇડ પેરોક્સાઇડ સંયોજનો હશે। પેરોક્સાઇડ એને કહેવાય જેમાં -O આવું બંધારણ હોય આને પેરોક્સાઇડ કહેવાય પેરોક્સાઇડ। તો પેરોક્સાઇડ હોય સંયોજનો પેરોક્સાઇડ ત્યારે તેનો ઓક્સિડેશનાંક -1 ગણીશું। H2O2 તો એમાં આવું હોય H પછી O પછી O પછી H Na2O2 તો Na-O-O Na એવું હોય તો એ હાઇડ્રોજન પેરોક્સાઇડ સોડિયમ પેરોક્સાઇડ જેમાં O નો ઓક્સિડેશનાંક -1 O2F2 માં ઓક્સિજન મોનોક્લોરાઇડ O નો ઓક્સિડેશનાંક +1 પછી OF2 ઓક્સિજન ડાયફ્લોરાઇડ એમાં O નો ઓક્સિડેશનાંક +2 પણ મોટા ભાગના ઓક્સિજન ધરાવતા સંયોજનોમાં O નો ઓક્સિડેશનાંક -2 હોય બરોબર। ચાલો ચોથા મુદ્દા ઉપર આવીએ છીએ। હાઇડ્રોજન ધરાવતા મોટા ભાગના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક A+1 હોય H નો ઓક્સિડેશન આંક મોટા ભાગે +1 H નો ઓક્સિડેશન સંયોજનોમાં ધ્યાન રાખજો આપણે ધ્યાન રાખીશું સંયોજનોમાં +1 H નો ઓક્સિડેશન મોટા ભાગે સંયોજનોમાં +1 પણ એમાં અપવાદ છે એમાં અપવાદની વાત કરું છું ધ્યાન રાખજો અપવાદ। ચલો એમાં આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન જ્યારે આલ્કલી કે આલ્કલાઇન અર્ધધાતુઓ સાથે સંયોજાય દ્વિઅંગી સંયોજનો બનાવે ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 હોય। શામાં ધ્યાન રાખજો અપવાદ તો પ્રથમ સમૂહની આલ્કલી ધાતુઓ સાથે જોડાયેલ હાઇડ્રોજન પ્રથમ દ્વિતીય આ બંને સમૂહ સાથે સંયોજાયેલ હાઇડ્રોજન H નો ઓક્સિડેશન આંક -1 ક્યારે પ્રથમ દ્વિતીય સમૂહ સાથે સંયોજાયેલ H નો ઓક્સિડેશન આંક -1 દાખલા તરીકે NaH છે બરોબર NaH છે LiH છે LiH NaH CaH2 માં H નો ઓક્સિડેશન આંક -1 ચલો તો H ના સંયોજનોમાં મોટા ભાગે કેટલો હોય ઓક્સિડેશન આંક તો +1 હોય પણ પ્રથમ અને બીજા સમૂહ સાથે સંયોજાયેલ હાઇડ્રોજન હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક -1 LiH NaH CaH2 માં H નો ઓક્સિડેશન આંક -1 હોય। ચલો આગળ વાત કરીએ 17મા સમૂહની વાત કરીએ તો એમાં હેલોજન પૈકીનું ફ્લોરિનની વિદ્યુત ઋણતા સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ હોય માટે ફ્લોરિન હંમેશા -1 ઓક્સિડેશન સ્થિતિ જ દર્શાવશે। F ધરાવતા સંયોજનો F નો ઓક્સિડેશન આંક -1 F ધરાવતા સંયોજનોમાં F નો ઓક્સિડેશન આંક -1 હેલાઇડ સંયોજનોમાં હેલાઇડ એટલે કે Cl Br અને I માટેની વાત કરીએ છે ઋણ આયન પર ત્યારે હેલાઇડ સંયોજનોમાં ચલો એમાં હું બાકીના ત્રણ લઉં છું ધ્યાન રાખજો Cl Br I
હેલાઇડ સંયોજનોમાં હેલોજન નો ઓક્સિડેશન આંક પણ -1. હેલોજન નો ઓક્સિડેશન આંક પણ -1. પણ ક્યારે હેલાઇડ તરીકે હોય ત્યારે. હેલાઇડ ક્યારે બોલાય તો Cl- હોય, Br- હોય, I- હોય ત્યારે. બરોબર? તો હેલાઇડ સંયોજનોમાં હેલોજન નો ઓક્સિડેશન આંક -1. પણ જ્યારે ઓક્સિજન સાથે આ હેલોજન તત્વો જોડાયેલા હોય ત્યારે ઓક્સિજન માઈનસ, જ્યારે હેલોજન પ્લસ બનશે ત્યારે ઓક્સિજન સાથે જોડાયેલ ઓક્સિજન O સાથે જોડાયેલ સંયોજાય, O સાથે સંયોજાય, કેવો શબ્દ વાપરીએ? O સાથે સંયોજાયેલ Cl Br I નો ઓક્સિડેશન આંક પ્લસ ગણા છે, ધન હોય છે એવું લખું છું, ધન હોય છે. જે આપણે જોઈશું એમાં Cl ના જુદા જુદા સંયોજનો લઈએ. દાખલા તરીકે HOCl લઈએ છે, જે એક ઓક્સો એસિડ સંયોજન છે. ઓક્સો એસિડ કહેવાશે. ઓક્સો એસિડ. બીજું હું આવું લઉં છું OCl-. તો આ બધામાં Cl નો ઓક્સિડેશન આંક ધન બનશે. Cl માં હેલોજન Cl નો ધન ઓક્સિડેશન આંક છે. આ બેમાં જો ગણી લઈએ તો આમાં Cl+1 છે, આમાં પણ Cl+1 છે. Cl પૂરતી વાત કરું છું, અહીંયા +1 છે. પણ હું આમાં આગળ ઉપર આવું લઈશું આપણે HOCl, એની જગ્યાએ આપણે HOClO લઈશું તો એ કરે Cl+3 થશે. HOClO2 લઈએ તો એ વખતે Cl+5 થશે અને HOClO3 લઈએ ત્યારે Cl+7 પણ થશે. તો આમ ઓક્સો એસિડ સંયોજનો વિવિધ જે મેં વાત કરી તેમાં Cl નો ઓક્સિડેશન આંક બદલાતો રહેશે, પણ મેં એટલે ધન હોય છે એવું લખ્યું છે. જે +1 હોઈ શકે, +3 હોઈ શકે, +5 હોઈ શકે, +7 પણ હોઈ શકે. એ જ પ્રમાણે Br અને I ના ઓક્સિડેશન આંક પણ થશે. પણ ફ્લોરિન તો હંમેશા માત્ર -1 છે. હેલાઇડ સંયોજનોમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1 એટલે હેલોજન માઈનસ હોય ત્યારે. પણ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાયેલ હોય ત્યારે હેલોજન પ્લસ બને, માટે તેનો ઓક્સિડેશન આંક ધન હોય છે. તો આપણે એ બાબત પણ ધ્યાનમાં રાખીશું. ચલો હવે આપણે વિવિધ નિયમો જોયા, પણ હવે ક્યારેક ઓક્સાઇડ ની અંદર બીજો એક અપવાદ કહું છું. આ ઓક્સાઇડ ની આ ઉપરાંત મિત્રો આ જે ઓક્સાઇડ સંયોજનો છે એમાં સુપર ઓક્સાઇડ, હવે શબ્દ કયો વાપરું છું એ જોજો, સુપર ઓક્સાઇડ. તો સુપર ઓક્સાઇડ સંયોજનોમાં O નો ઓક્સિડેશન આંક એ -1/2 હોય છે. ચલો શામાં? સુપર ઓક્સાઇડ. દાખલા તરીકે આપણે સુપર ઓક્સાઇડ કોને કહેવાય? તો એક તો KO2 લઉં છું ઉદાહરણ તરીકે. ચલો આપણે એ સિવાય સીઝિયમ તત્વ હું લઉં છું CSO2. KO2 છે, CSO2 છે, સીઝિયમ નો ઓક્સાઇડ છે, તો એ પણ સુપર ઓક્સાઇડ કહેવાશે. RbO2, રૂબિડિયમ, RbO2. તો આ બધામાં O નો ઓક્સિડેશન આંક -1/2.
O નો ઓક્સિડેશન આંક -1/2 છે, -1/2. ચલો હવે કોઈ પણ સંયોજન હોય, સંયોજન એ તટસ્થ હોય છે, તો એ સંયોજનનો ઓક્સિડેશન આંક 0 હોય છે. બીજો આગળ નિયમ બનાવું છું. સંયોજનનો કુલ ઓક્સિડેશન આંક શૂન્ય. સંયોજનનો કુલ ઓક્સિડેશન આંક 0. દાખલા તરીકે આપણે H2SO4 છે, તો H2SO4 આખું જે છે એનો ઓક્સિડેશન આંક 0 કહેવાય. H2SO4 નો કુલ ઓક્સિડેશન આંક તો એ 0. આના ઉપર કોઈ ચાર્જ ન હોય ત્યારે સંયોજન છે. પણ હવે બહુપરમાણુક આયન હોય, ચાહે ધન આયન હોય કે ઋણ આયન હોય, તો એવું કહેવાય. સંયોજન હોય કે બહુપરમાણુ આયન હોય, સંયોજનમાં આવું કહેવાય. આ હાઇડ્રોજન 2 છે એટલે આને માટે ગણતરી કરવી હોય તો આવું લખાય. 2 કૌંસમાં H નો ઓક્સિડેશન આંક, આવી ગણતરી લખાય. પછી વત્તા સલ્ફર, તો S નો ઓક્સિડેશન આંક, પછી વત્તા ઓક્સિજન 4 છે એટલે એવું લખાય. 4 અહીંયા લખું છું, વત્તા 4 કૌંસમાં O નો ઓક્સિડેશન આંક બરાબર 0. કારણ કે બધાનો ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો 0 હોય એવું કહેવાય. સંયોજનમાં રહેલા બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો 0 હોય છે. આપણે માનો કે સલ્ફરનો ઘનમો છે, તો આ રીતે ગણી શકાય છે. આ સાદું સંયોજન છે એટલે આવું લખાય. 2 હાઇડ્રોજન કેટલો, તો +1. નોર્મલી હાઇડ્રોજન છે ત્યારે કેવું હોય, +1. પછી વત્તા S નો ઓક્સિડેશન આંક શોધવો છે આપણે, ધારો કે X. પછી વત્તા 4 કૌંસમાં O નો ઓક્સિડેશન આંક જનરલી સામાન્ય હોય ત્યારે -2 હોય એટલે આ -2 બરાબર છે. તો હવે આ થવાના +2, આ થવાનું 4 × 8 બાકી રહેવાના -6. પેલી વાર લઈ લઈએ એટલે કેટલા બાકી રહે, તો +6. તો x બરાબર +6 થશે. જે S નો ઓક્સિડેશન આંક, જે S સલ્ફર છે નો ઓક્સિડેશન આંક છે, ચલો એ જ રીતે પણ કોઈ આયન હોય, બહુપરમાણુ આયન અથવા કોઈ પણ આયન, એક પરમાણુ આયન હોય તો આયન ઉપર જે વીજભાર હોય તે તેનો ઓક્સિડેશન આંક. ચલો એક પરમાણુ આયનની વાત પહેલા કરું. એક પરમાણુ આયન પરનો વીજભાર તે તેનો ઓક્સિડેશન આંક ગણાય. એટલા માટે જ આપણે આગળ Zn2+ હોય ત્યારે કેટલો ગણ્યો તો ઓક્સિડેશન આંક +2, CO2+ હોય ત્યારે કેટલો લીધો તો +2. ચલો તો એ રીતે આયન હોય ત્યારે એના ઉપરનો જે વીજભાર હોય તે તેનો ઓક્સિડેશન આંક ગણાય. દાખલા તરીકે Na+ તો એનો +1. ચલો આપણે એને બદલે Mg2+ તો એનો +2. આ એક પરમાણુ આયન સ્વરૂપે છે એવું લખું છું, ધ્યાન રાખજો. Al3+ તો +3. ચલો આવું હોય માનો કે F- તો -1. ચલો એને બદલે આવું હોય ઓક્સિજન 2- તો -2. ચલો N3- તો -3. તો આમ એક પરમાણુ આયનો હોય ત્યારે એમના ઉપર જે વીજભાર હોય તે તેમનો ઓક્સિડેશન આંક ગણાશે. F- તો -1, O2- તો -2, N3- તો -3. પણ હવે બહુપરમાણુક આયનો હોય,
બહુપરમાણુક આયનો એવા શબ્દો વાપરું છું, ધ્યાન રાખજો. બહુપરમાણુક આયનો હોય તો તેમનો ઓક્સિડેશન આંક એ પ્રત્યેક તત્વના બેઝિક સરવાળા બરાબર લેવાશે. એટલે બહુપરમાણુક આયનમાં પ્રત્યેક તત્વના ઓક્સિડેશન આંક નો બાહ્યિક સરવાળો તેના વીજભાર જેટલો હોય, તેના વીજભાર જેટલો. બહુપરમાણુક આયનમાં પ્રત્યેક તત્વના ઓક્સિડેશન આંકનો બાહ્યિક સરવાળો તેના વીજભાર જેટલો હોય છે. ચલો દાખલા તરીકે આપણે આવું લઈએ, NH4+ તો એમાં આ બધાનો ઓક્સિડેશન આંકનો સરવાળો +1 એવો જ થાય. હવે જો આમાં ગણતરી કરવી છે આપણે, માનો કે n નો, તો આવું લખાય. જુઓ કેવી રીતે લખું, જોજો. n નો ઓક્સિડેશન આંક પછી વત્તા 4 કૌંસમાં h નો ઓક્સિડેશન આંક બરાબર એના ઉપર વીજભાર કેટલો, +1, તો +1. ચલો હવે n નો ગણવો છે ધારો કે આપણે, તો એમને એમ લખીએ, ધારો કે n નો x વત્તા, ચલો હાઇડ્રોજન તો +1 નોર્મલી છે એટલે 4 વત્તા +1 બરાબર આ બાજુ +1. ચલો આ +4 થયું, પેલી વાત જશે, બાકી શું રહે, -3, માટે x બરાબર -3. ચલો તો આમાં n નો ઓક્સિડેશન આંક -3. માનો કે બહુપરમાણુક ઋણ આયન હોઈ શકે, તો બીજું ઉદાહરણ લઉં છું, જોજો. CO3 આમાં C નો ઓક્સિડેશન આંક આપણે ગણવો છે, તો આવું લખાય, C નો ઓક્સિડેશન આંક વત્તા પછી ઓક્સિજન 3 છે, જેમ આપણે આણ્વીય દળ મોલર દળ ગણતા હતા એ જ પ્રમાણે પણ પેલામાં લખતા હતા આપણે, આવું લખતા હતા, C નું પરમાણ્વીય દળ, એની જગ્યાએ આ લખાય C નો ઓક્સિડેશન આંક. આટલો શબ્દ બદલવાનો, વત્તા 3 ગુણ્યા O, 3 કૌંસમાં O નો ઓક્સિડેશન આંક બરાબર ટોટલ વીજભાર કેટલો છે, -2, તો આ -2. ચલો હવે એટલે કે જે ઉપર વીજભાર હોય દરેક તત્વના ઓક્સિડેશન આંકનો બાહ્યિક સરવાળો થાય. અર્થ એવો થશે. ચલો C નો ગણવો છે તો ધારો કે x પછી વત્તા 3 કૌંસમાં O નો ઓક્સિડેશન આંક, તો જનરલી ઓક્સિજન -2 એટલે -2 લખ્યું, તો બરાબર આ બાજુનો વીજભાર -2 છે. હવે આ 3 ગુણા 6 પેલી બાજુ લઈ જાઓ તો બાકી શું રહે, +4, તો x બરાબર +4. તો આ થઈ ગયો એ C નો ઓક્સિડેશન આંક થયો, C નો ઓક્સિડેશન આંક +4. આમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક -3. જો આવું સંયોજન હોય ત્યારે પ્રત્યેક તત્વના ઓક્સિડેશન આંકનો બાહ્યિક સરવાળો 0 થાય, પણ જ્યારે બહુપરમાણુક આયન હોય ત્યારે પ્રત્યેક તત્વના ઓક્સિડેશન આંકનો બાહ્યિક સરવાળો તેના વીજભાર જેટલો હોય, આ ધ્યાનમાં રાખવાનું. ચલો આ ઓક્સિડેશન આંક અંગેના વિવિધ નિયમો વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાના. આ ચેપ્ટર આખું જ હવે પછીની તમામ ચર્ચાઓ આ નિયમો ઉપર આધારિત છે, માટે નિયમો સમજવાના, વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના, કારણ કે આખું ચેપ્ટર આની પર આધારિત. એટલું જ નહીં, નીટ JEE ના ઘણા બધા પ્રશ્નો જે છે એમાં આપણે આ નિયમોની જરૂર પડશે, માટે આ વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. ચલો મિત્રો, આજે આટલે સુધી રાખીએ.